તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। 4:45 થઈ ગયા। દેખાડો ઘરમાં ચૂપ ચૂપ કરી આણે કીધું રોકી લીધા જ નહીં। કોણે? હર્ષદે હા, હર્ષદે રોક્યા હતા। હવે તું ક્યાં વેલા જાગી ગઈ? મમ્મી નો કહેતી। એક જ શરત, કામ કરવું પડશે। હાલ ઉભો છો હું चल 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 गाड़ी स्टार्ट कर। चप्पल छूट गया। हम फर्स्ट गाड़ी चला। અને પછી તો મિત્રો હું, ધુલો, હિતલો, હર્ષદ ને મંથન નીકળી ગયા પંચકુંડે નાવા માટે। અને હા મિત્રો, જે લોકો બાબરાના હશે અને જે બાબરામાં આવેલા હશે એ લોકોને ખબર જ હશે કે પંચકુંડનું માયતમ શું છે, અને જેને નો ખબર હોય એ જરાક બાબરાના મિત્રો જે હોય કોમેન્ટમાં કહી દો ને કે આપણા કુંડનું માયતમ શું છે। હવે હું તમને મારું કહું, મને શું ખબર છે। મને મારા દાદા એમ કહેતા કે આ પંચકુંડ એનું છે કે આ મહાદેવનું મંદિર છે, અને પાંડવો જયારે સ્વર્ગની યાત્રા માટે નીકળે ત્યારે બાબરા થઈને આવેલા હતા, વાયા બાબરા થઈને, બરોબર? તો એ લોકો આ મહાદેવના મંદિરે દર્શન કરવા ઉપર ત્યાં પંચકુંડ સ્થાપ્યા, બરોબર? આટલું છે બસ, આપણને એનાથી વધારે કઈ નથી ખબર। આપણને બસ એટલી ખબર છે કે જયારે ચોમાસું હોય ને ત્યારે આ ચારે ચાર કુંડ ભરેલા હોય છે। પાંચમો કુંડ છે એ ખાલી એક કૂવો છે એટલે આને પંચકુંડ કહેવાય છે, પણ ચાર કુંડ રહ્યા એ તો નાવા માટે છે। અને મિત્રો હું તમને ખાલી એક વસ્તુ કહું ને કે ચોમાસું થાય ત્યારે તમારે ખરેખર એકવાર મહાદેવના મંદિરે આવવાનું પંચકુંડે, અને એકવાર ખાલી અહીં તમે સ્નાન કરજો, તમને ખરેખર બહુ જ મજા આવશે। અને મિત્રો આનું પાણી પણ ચોખ્ખું તેલ જેવું હોય છે, કારણ કે અમે ગયા ને ત્યારે તો એની પેલા એક પાર્ટી 9 ગઈ એટલે થોડુંક ડોળાઈ ગયું હતું, પણ કલાક પાણી એમને રહેવા દે ને મિત્રો એટલે તળિયું ચોખ્ખું દેખાતું, એમાં અંદર સિક્કો પડ્યો હોય તો એ હોતે ચોખ્ખો દેખાતો હોય, લ્યો એટલું ચોખ્ખું પાણી હોય છે અહીંનું। અને હા મિત્રો, અમારા બાબરાની એક ખાસિયત છે, પંચકુંડ તો વખણાય જ છે, પણ સાથે સાથે પંચકુંડની બહાર થતો ભાદરવી અમાસનો મેળો પણ એટલો વખણાય છે, જેમાં બાબરાના 52 ગામનું માણા ભેગું થાય છે। અને ખરેખર એ મેળો 3 દિવસ રહે છે, પણ 3 દિવસ એવી બાબરાની અંદર મોજ મજા હોય ને કે બાબરા કઈક અલગ જ ખીલું હોય। તો કોમેન્ટ સેક્શનમાં ઈ તો કહી દો કે કોણ કોણ ભાદરવી અમાના મેળામાં આવવાનું છે, જરાક મને કોન્ટેક્ટ કરજો, પાછા ભૂલી ન જતા, તમારો હિરણભાઈ પાછો બાબરાનો જ છે એ યાદ રાખજો। અને એમાં આખો દી કામ કર્યું હોય ને માંડ નાવા મળતું હોય, નાવાનું એટલે બહાર જવા મળતું હોય ને એમાં આવા પંચકુંડ મળી જાય એટલે આહા મજા આવી જાય। હવે તો શાંતિથી નાઈ લીધું જોરદાર। તો ફાઇનલી મિત્રો, પંચકુંડ નાતા આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો। તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો, ફોલો કરો અને શેર કરો। અને હા, મારી YouTube માં ખાલી 20,000 માં 2,000 ફોલોવર બાકી છે, સબસ્ક્રાઇબર બાકી છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો।